તો હેલો મિત્રો, હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આજે એક કંઈક આપણે સૌ નવો જ ટોપિક, તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે આપણે શું કરવાના છીએ આજે. તો ઇન્કમ ટેક્સ રિટર્ન આપણે અસેસમેન્ટ યર 24-25 એટલે કે ફાઇનલ યર 23-24 નું આપણે ભરવાનું છે. હવે જો એમાં ITR 4 છે એ કઈ રીતે ભરવું. હવે આપણે છે એ બારે 1300 ને 1400 ને 500 700 રૂપિયા લેતા હોય, બરાબર. તો આપણે હાથે ભરવામાં શું વાંધો, સાવ એટલે સાવ સહેલું ફોર્મ. તો આજે કઈ રીતે આપણે ઇન્કમ ટેક્સ ભરવું ને 5 થી 10 મિનિટમાં તમારી સાથે ઘરે, તો કઈ રીતે ઇન્કમ ટેક્સ ભરવું અને સ્ટેપ બાય સ્ટેપ હું આજે કહીશ. તો સૌથી પહેલા તમારે બ્રાઉઝર ઉપર જવાનું છે, એમાં તમારે લખવાનું છે ઇન્કમ ટેક્સ. તમે લખશો એટલે ડાયરેક્ટ આ રીતે વેબસાઇટ ખુલશે incometax.gov.in માં. હવે એમાં તમારે સૌથી પહેલા રજીસ્ટર કરવાનું રહેશે તમારું આખે આખું. અને જો તમે અગાઉ રિટર્ન ભરેલું હોય અને રજીસ્ટર કરેલું હોય તો તમારે સૌથી પહેલા લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન ઉપર ક્લિક કર્યા બાદ અહીં તમારે શું કરવાનું હોય છે તો કે ભાઈ તમારો પાન નંબર એન્ટર કરવાનો હોય છે, જેમાં તમારે રિટર્ન ભરવાનું છે તે રિટર્ન અહીંયા પાન નંબર નાખ્યા બાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું હોય છે. પછી અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક કરી અને તમારે પાસવર્ડ નાખવાનો હોય છે, જે તમારે લોગિન આઈડી અને પાસવર્ડ હોય છે તે. પછી કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું હોય છે. એટલે આ રીતે તમારી આખી નેટની પ્રોફાઇલ ખુલી જશે, ઇન્કમ ટેક્સની પ્રોફાઇલ. હવે જો અહીંયા સૌથી પહેલા આખું તમારી બધી જેટલી વિગત હોય છે એ પ્રોફાઇલની વિગત બધી અહીંયા દેખાશે. તમારે જોઈ લેવાનું તમારી બધી જ વિગત બરોબર છે. હવે આપણે ઈ ફાઇલ લખેલું છે, ઈ ફાઇલમાં ઇન્કમ ટેક્સ રિટર્ન લખેલું છે અને એની અંદર ફાઇલ ઇન્કમ ટેક્સ રિટર્ન છે એમાં તમારે ક્લિક કરવાનું રહેશે. પછી અહીંયા આપણે સિલેક્ટમાં તમારે સિલેક્ટ કરવાનું છે 2024-25 એસેસમેન્ટ યર, એટલે કરંટ AY લખેલું હશે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને ઓનલાઈન ઉપર ક્લિક કરી અને તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. જો તમે અહીં ઓફલાઈન ઉપર ક્લિક કરશો તો તમારે એક્સેલ શીટ દ્વારા તમારે કરવાનું રહેશે, પણ અહીંયા ઓનલાઈન ક્લિક કરી અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી અહીંયા સ્ટાર્ટ ન્યૂ ફાઇલિંગ છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી અહીંયા આપણે જો ઇન્ડિવિજ્યુઅલમાં આપણે ભરતા હોય તો ઇન્ડિવિજ્યુઅલ, પછી HUF માં ભરતા હોય તો HUF માં અથવા તો અધર્સમાં ક્લિક કરવાનું. તો આપણે અત્યારે ઇન્ડિવિજ્યુઅલમાં કરવાનું છે એટલા માટે આપણે ઇન્ડિવિજ્યુઅલ ક્લિક કરી અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણે આજે ITR 4 ભરતા શીખવાનું છે એટલા માટે અહીંયા ITR 4 છે એ સેલરીડ પર્સન માટે હોય છે, કે જે સેલેરી અને નાનો એવો ધંધો કરતા હોય એના માટે હોય છે. તો અહીંયા પ્રોસીડ વિથ ITR 4 ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી આવું કંઈક ડેશબોર્ડ ખુલશે અને એમાં લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરવાનું રહે. તો અહીંયા તમને કાંઈ ખબર ન પડે કે આ 3 ચેક માર્ક આપેલા છે તો એમાંથી અધર્સ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જો અહીંયા પહેલામાં તમારે છે એ કંઈક 2.5 લાખથી તમારી વધારે આવક અથવા તો 2.5 લાખથી ઓછું રિટર્ન ભરવું હોય તો પહેલા ઉપર ક્લિક કરવાનું રહેશે, અથવા તો કાંઈ ખબર ન પડે તો અધર્સ ઉપર ક્લિક કરી અને તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. ડાયલોગ બોક્સ આવશે તેમાં ઓકે ઉપર ક્લિક કરવાનું. અને જો હવે અહીંયા આપણને 6 સ્ટેપમાં આખું ફોર્મ ભરવાનું કહે છે, આખું ફાઇલ કરવાનું કહે છે 6 સ્ટેપમાં. તો સૌથી પહેલું સ્ટેપ છે પર્સનલ ઇન્ફોર્મેશન. આપણી જેટલી પર્સનલ ઇન્ફોર્મેશન છે એ બધી અહીંયા આપણને શો થઈ જશે. અહીંયા ખોલીએ એટલે જો અહીંયા ફર્સ્ટ નેમ છે, લાસ્ટ નેમ છે, પછી સરનેમ છે, પછી આપણી ડેટ ઓફ બર્થ છે, આધાર કાર્ડ નંબર છે, બધું જ અહીંયા શો થઈ જશે. આપણે ટોટલી વસ્તુ આપણે જોઈ લેવાની કે આપણું કાંઈ વસ્તુ છે એ ખોટું તો નથી ને આપણી પ્રોફાઇલમાં. પછી નેચર ઓફ એમ્પ્લોયમેન્ટ. હવે નેચર ઓફ એમ્પ્લોયમેન્ટમાં જો તમે ગવર્મેન્ટ અધિકારી હોય અથવા તો ગવર્મેન્ટમાં જોબ કરતા હોય તો તમારે અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે, અથવા તો તમે પ્રાઇવેટ જોબ કરતા હોય તો અહીંયા અધર્સ ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે. હવે જો અહીંયા 139 એક્ટ એવું લખેલું છે, એનો મિનિંગ શું થાય કે ભાઈ એમાં શું કામ ટીક કરેલું છે. તો એમાં લખેલું છે આપણે જે ઇન્કમ ટેક્સની ડેટ છે, જે ડ્યુ ડેટ, એનાથી પહેલા આપણે જો ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરતા હોય તો અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી જો ડેટ વહી ગઈ હોય અને એ પછી તમારે ફાઇલ કરવાનું હોય તો અહીંયા જો 139(4) છે એ તમારે ખુલી જશે ડ્યુ ડેટ પછી. અને જો તમારે તમારું રિટર્ન છે એ રિવાઇઝ કરવા માંગતા હોય તો તમારે 139
5 છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. પછી અહીંયા નીચે તમે આવતા રહ્યો એટલે જો અહીંયા લખેલું છે કે ભાઈ તમે છે એ 139 કે આપણે શું કર્યું છે, સિલેક્ટ કર્યું છે, એટલે અહીંયા નો ઉપર ક્લિક કરવાનું રહેશે અને આપણે આગળ વધવાનું રહેશે. હવે અહીંયા આપણે લખેલું છે કે ભાઈ તમે છે એ કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ ના કહેવાથી અથવા તો એના દ્વારા તમે કરાવવા માંગો છો તો કે ભાઈ અહીંયા આપણે નો ઉપર ક્લિક કરવાનું રહેશે. અને અહીંયા આપણી કોઈ પણ એક બેંક ડિટેલ હોય એ બેંક ડિટેલ આપણે એડ કરવાની રહેશે. ચાલો આપણે બેંક ડિટેલ એડ કરી દઈએ. અહીંયા આપણે બેંક ડિટેલ એડ કરી દીધી છે અને હવે અહીંયા કન્ફર્મ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ઓકે, તો અહીંયા આપણે પર્સનલ ઇન્ફોર્મેશનમાં જો ગ્રીન ટીક આવી ગયું છે એટલે કે કન્ફર્મ લખેલું આવી ગયું છે એટલે આપણું એક સ્ટેપ અહીંયા શું થાય છે, પૂરું થાય છે. હવે જો અહીંયા ગ્રોસ ઇન્કમ, ગ્રોસ ટોટલ ઇન્કમ આપણને લખેલું છે એમાં આપણે ક્લિક કરવાનું છે. હવે ગ્રોસ ટોટલ ઇન્કમમાં જો 4 ભાગમાં વહેંચાયેલું છે. સૌથી પહેલા અહીંયા હવે એમાં એવું લખેલું છે કે તમારે જો ટ્રાવેલ અથવા તો ટૂરમાં તમે ગયા હોય અને એમાં તમારે ઈ ખર્ચો છે, ઈ કોસ્ટ છે, ઈ તમારે બાદ મેળવવી હોય તો કે ભાઈ આપણે એવું કાંઈ નથી એટલે અહીંયા નો આવે. પછી ટ્રાન્સપોર્ટ એલાઉન્સીસ એટલે કે ભાઈ તમારે કાંઈ ટ્રાન્સપોર્ટનું ભથ્થું જોઈ છે અથવા તો ટ્રાન્સપોર્ટનું ભથ્થું બાદ કરાવવાનું છે ટેક્સમાંથી તો કે ભાઈ એવું આપણે પણ કાંઈ નથી. અને છેલ્લામાં છે કે ભાઈ સેલેરી ઇન્કમમાંથી પણ તમે કાંઈ વસ્તુ છે એ અથવા તો ક્લેમ કરવા માંગો છો તો એવું પણ આપણે અહીંયા કાંઈ નથી. એટલે નો, ત્રણેયમાં નો ઉપર ક્લિક કરી અને આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ઓકે, તો હવે અહીંયા આપણને ગ્રોસ સેલેરી છે, ગ્રોસ સેલેરીમાં અહીંયા આપણને એડિટ કરવા દેશે તો એડિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણે છે એ વાર્ષિક આખા વર્ષની જેટલી આપણી ટોટલ ઇન્કમ હોય એ આપણે ટોટલ ઇન્કમ અહીંયા આપણે દર્શાવવાની રહેશે. સેલેરી બેઝ તો અહીંયા અમારી ટોટલ ઇન્કમ થાય છે 2.5 લાખ જેવી. પછી અહીંયા જો 2.5 લાખ આવી જાય પછી આપણે અહીંયા નીચે જો તમારે આવે છે નેટ સેલેરી આપણી 2.5 લાખ બતાવશે અને છેલ્લે એમાં જો સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એ 50,000 રૂપિયા છે તે કપાઈ જશે અને એમાંથી આપણને 2 લાખ ઉપર બતાવશે. શું બતાવશે તો કે ભાઈ ઇન્કમ ચાર્જેબલ અંડર ધ હેડ સેલેરાઇઝર. તો અહીંયા સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો સેવ ઉપર ક્લિક કર્યા બાદ પછી અહીંયા ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી માં તમારે જો કોઈ પણ તમારી હાઉસ પ્રોપર્ટી હોય અને એમાંથી તમારે કોઈ પણ ઇન્કમ થતી હોય તો એ તમારે અહીંયા બતાવવાનું રહેશે. અથવા તો નો બતાવવાનું હોય તો અહીંયા ઇન્કમ ફ્રોમ બિઝનેસ ઓફ પ્રોફેશન, તો તમે કઈ નાનકડો ધંધો લઈને બેઠા હોય અને નાનકડો ધંધો હોય તો એમાંથી તમને કોઈ પણ જાતની ઇન્કમ થતી હોય અથવા તો ટર્નઓવર હોય તો અહીંયા તમારે નેમ ઓફ બિઝનેસ, તમારું જે બિઝનેસનું નામ હોય અથવા તો બિઝનેસનું કઈ નામ ન હોય તો તમારું નામ પણ તમે નાખી શકો છો. તો અહીંયા આપણે લખીશું જોબ વર્ક, જોબ વર્ક લખી છે. અને અહીંયા તમારે જો મેન્યુફેક્ચરિંગનું કામ હોય અથવા તો જે તે કેટેગરીનું કામ હોય તો અહીંયા તમારે બિઝનેસનો કોડ સિલેક્ટ કરવાનો આવે. જો અહીંયા ગ્રોવિંગ ધ મેન્યુફેક્ચરિંગ કોફી ને એવું ઘણું બધું છે પણ અહીંયા આપણે હું તો અધર સિલેક્ટ કરું છું. તમારે જે કોડ આવતો હોય તમારે સિલેક્ટ કરવાનો રહેશે. અધર સર્વિસ. પછી અહીંયા એડ કરવાનું રહેશે એટલે આપણે જો આ રીતે આખે આખું એક એડ થઈ જશે. હવે અહીંયા તમારે જો ધારો કે તમારે 3 લાખ રૂપિયાનું ટર્નઓવર છે તો અહીંયા એમાં શું બતાવે છે કે ભાઈ તમે ધંધો કરો છો અને તમારે બેંકમાં ઓનલાઈન તમારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે, ઓનલાઈન ઇન્કમ થાય છે તો તમારે ધારો કે 3 લાખની ઇન્કમ છે, બરાબર, 3 લાખનું ટર્નઓવર છે એમાંથી તમારે 1.5 લાખ, ધારો કે 1.5 લાખ છે એ તમારે બેંકમાંથી આવ્યા છે અને અહીંયા રિસિપ્ટ ઇન કેશ અને 1.5 લાખ રૂપિયા તમારે છે એ શેમાં આવ્યા છે, કેશમાં આવ્યા છે. એટલે ટોટલ 3 લાખ રૂપિયાનો થઈ ગયો ટર્નઓવર. હવે જો એમાં 3 લાખ રૂપિયાનો ટર્નઓવર થઈ ગયો પછી અહીંયા નીચે બતાવે છે કે ભાઈ આપણે એ 3 લાખ 1.5 લાખમાંથી અને 1.5 લાખમાંથી 1.5 લાખ જે આપણે ઓનલાઈન આવ્યા છે એ અને 1.5 લાખ જે આપણે કેશ આવ્યા છે એ. તો હવે ઓનલાઈન આવ્યા છે એ 1.5 લાખમાંથી તમારે અહીંયા એનું વાંચવાનું છે તો કે ભાઈ 6% એટલે કે ભાઈ ક્લેમ કરવાનું છે. શેનું તો કે ભાઈ હવે આ 1.5 લાખમાંથી સરકાર એમ કહે છે કે ભાઈ 6% તો તમારે પ્રોફિટ થતો જ હોય, બરાબર. તો 1.5 લાખના 6% કેટલા થાય, એટલા ટકા
6%થી નીચે ન જવું જોઈએ. 6%થી ઉપરનો જેટલો પ્રોફિટ થાય એ તમારે દર્શાવવો હોય તો દર્શાવવાની છૂટ છે, પણ 1.5 લાખના 6%થી નીચે કોઈ પ્રોફિટ દર્શાવવાનો અહીંયા નહીં. એવી જ રીતે સેમ ટુ સેમ બી માં છે. તમે અહીંયા રિસિપ્ટ ઇન કેશ 1.5 લાખ લખ્યું છે, તો અહીંયા કેશનું છે કે ભાઈ તમારે 1.5 લાખ કેશ આવી છે અને આ કેશમાંથી તમારે 8% તો પ્રોફિટ થવો જ જોઈએ, ફરજિયાત થતો જ હોય એમ. તો 8% એટલે કે ભાઈ 1.5 લાખના 8% જેટલા થતા હોય એટલા, અથવા તો એનાથી ઉપરનો જેટલો ટેક્સ જેટલો પ્રોફિટ થતો હોય એ પ્રોફિટ લખવાનો રહેશે. હવે જો અહીં 1.5 લાખના તમે 1.5 લાખ તમે પ્રોફિટ લખી નાખો તો પણ ચાલે, બરાબર. આ રીતે અહીંયા તો કે ભાઈ આપણે 3 લાખ રૂપિયાનો શું છે, આપણે તો અહીંયા જો બેંકમાં અથવા તો કેશમાં કઈ નથી થતું, પણ અહીંયા જો એની મોડ અધર ધેન એ અને બી માંથી ટોટલ ભેગો થઈ અને અહીંયા આપણે 2.5 લાખનો બિઝનેસ આપણું 2.5 લાખનું ટર્નઓવર છે. તો અહીંયા આપણે બી એટલે કે 8 માં આપણે 8% આપણે કરી અથવા તો એના કરતા વધારે, એટલે કે આપણે 2.5 લાખમાંથી આપણે જેટલો તમારો જેટલો ખર્ચો હોય, 2.5 લાખનો ધંધો થયો છે ભાઈ, એમાંથી તમારો જેટલો ખર્ચો હોય એ ખર્ચો તમારે બાદ કરી અને તમારો જેટલો પ્રોફિટ વધે એ તમારો પ્રોફિટ તમારે અહીંયા નાખવાનો હોય છે, બરાબર. તો હવે આપણે અહીંયા 2.5 લાખમાંથી આપણે ધારો કે મારે 1 લાખ રૂપિયાનો શું થયો છે, ખર્ચ થયો છે, તો એમાં આપણે 1.5 લાખ વધ્યા, તો આપણે 1.5 લાખનો શું કરવાનો હોય, 1.5 લાખનો અહીંયા પ્રોફિટ બેસાડવાનો. તો અહીંયા પછી એડ ઉપર ક્લિક કરી તો અહીંયા આપણે જો ઇન્કમ ફ્રોમ સેલેરી આખું બતાવી દીધું છે. પછી હાઉસ પ્રોપર્ટી વાળી તો ઇન્કમ છે નહીં. બિઝનેસ પ્રોફેશનમાં પણ આપણે દર્શાવી દીધું છે. એટલે આ રીતે આપણે ગ્રોસ ટોટલ ઇન્કમ છે આપણો કેટલા રૂપિયા થાય છે, 2.5 લાખ રૂપિયા, સોરી 3.5 લાખ રૂપિયા આપણે થાય છે. કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી આપણે કન્ફર્મ ઉપર ક્લિક કર્યા બાદ જો એમાં આપણે 2 સ્ટેપ છે એ આપણા કન્ફર્મ થઈ ગયા છે, લીલા કલરના ટીક આવી ગયા છે એટલે ગ્રીન ટીક. પછી એમાંથી આપણે ડિસ્ક્લોઝર એન્ડ ઇમ્પેક્ટ ઇન્કમ આપણને આવી ગઈ છે. તો એમાં જો સૌથી પહેલા અહીંયા એડ ડિટેલ્સમાં આપણે ક્લિક કરવાનું હોય છે. એડ ડિટેલ્સમાંથી હવે તમારા ધંધામાં તમારા સેન્ડરી ક્રેડિટર્સ હોય તો તમારે અહીંયા અમાઉન્ટ નાખવાની, અથવા તો ન હોય તો તમે 0 પણ દર્શાવી શકો. પછી એવી જ રીતે ઇન્વેસ્ટર હોય તો ઇન્વેસ્ટર અથવા તો એમાં પણ 0, અને સેન્ડરી ડેટર્સ હોય તો એમાં પણ હોય એટલા અથવા તો 0. પછી અહીંયા કેશ ઇન હેન્ડ છે, એમાં પણ તમારે તમારા ધંધામાં કેટલા કેશ પડ્યા છે એટલા કેશ દર્શાવવાનું ન હોય તો પછી તમારે 0 દર્શાવી દેવાનું. પછી અહીંયા એડ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી જો તમે અગાઉ તમે ટર્નઓવર છે એ તમે જીએસટી પ્રમાણે તમે કર્યું હોય તો તમારે અહીંયા ડિટેલ તમારે એડ કરવી હોય તો કરી શકો છો. અને ઇમ્પેક્ટ ઇન્કમ છે એમાં પણ તમારે ડિટેલ એડ કરવી હોય તો કરી શકો છો. આપણે કાંઈ છે નહીં એટલે આપણે અહીંયા કન્ફર્મ ઉપર ક્લિક કરશું. તો અહીંયા આપણે 3 સ્ટેપ છે એ આપણે આખા કન્ફર્મ થઈ ગયા છે. હવે આપણે ચોથું સ્ટેપ છે ટોટલ ડિડક્શન છે એ આપણે કરવાનું છે. તો ટોટલ ડિડક્શનમાં જો પણ એમાં એવું કીધેલું છે કે ભાઈ આપણને પેન્શન સ્કીમનો લાભ મળે છે. જો આપણને કોઈ પણ પેન્શન સ્કીમનો લાભ ન મળતો હોય તો અહીંયા નો બટન ઉપર ક્લિક કરી અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું હોય છે. પછી આપણને જો 4 સ્ટેપ અહીંયા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે ટેક્સ પેડ કે ભાઈ આપણે કોઈ પણ જાતનો ટેક્સ પે કરવાનો આવે છે તો કે ભાઈ અહીંયા આપણે કોઈ પણ જાતનો આપણે 5 લાખથી ઉપરનું રિટર્ન ભરતા હોય તો જ ટેક્સ પે કરવાનો આવે. બાકી આપણે કોઈ પણ જાતનો ટેક્સ પે કરવાનો આવે નહીં. આપણે 5 લાખથી ઉપર રિટર્ન થતું નથી એટલા માટે અહીંયા ટેક્સ પે કરવામાં આવે નહીં. એટલે અહીંયા ટેક્સ પે ઉપર ક્લિક કરી અને જો અહીંયા આપણે બધાને 0 દેખાતા હશે. જેને ટેક્સ પે કરવાનો થતો હોય એને અહીંયા અલગ અલગ તમારે ખાનામાં બતાવતા હશે. તો આપણે અહીંયા ટોટલ ટેક્સ પેડ છે એ 0 છે. તો અહીંયા કન્ફર્મ ઉપર આપણે ક્લિક કરશી. તો આપણને 5 સ્ટેપ છે એ આખા કમ્પ્લીટ થઈ ગયા છે. અને છઠ્ઠું અને લાસ્ટ સ્ટેપ છે ટોટલ લાયબિલિટીનું છે. એ ટોટલ લાયબિલિટી ઉપર આપણે સિલેક્ટ કરવાનું છે. અને અહીંયા આપણને ટોટલ બધી જ વસ્તુ આપણને દેખાડી દેશે. આપણે બધી જેટલી નાખી ડિટેલ બધી આપણી સાચી છે કે કેમ તો એ આપણે બધું જ તપાસી અને ટોટલ આપણે ટેક્સ પેમેન્ટ અને ઇન્ટરેસ્ટ કેટલું કરવાનું છે એ બધું અહીંયા આપણને બતાવી દેશે. અને તમારે ચેક કરી અને કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે.
તો અહીંયા તમે જોઈ શકો છો આપણા 6 સ્ટેપ સાવ એટલે સાવ શું થઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા આપણે પ્રોસીડ ઉપર ક્લિક કર્યા બાદ આપણને યુ નીડ ટુ મેક પેમેન્ટ ઓફ 0, કારણ કે આપણને કોઈ પણ જાતનું પેમેન્ટ કરવાનું નથી એટલા માટે અહીંયા 0 બતાવે. અને હવે આપણે પ્રિવ્યુ રિટર્ન ઉપર આપણે શું કરવાનું રહેશે, ક્લિક કરવાનું રહેશે. અહીંયા હવે જો આપણને આપણી બધી પર્સનલ ડિટેલ દેખાડશે, એમાં અહીંયા ચેક બોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા પ્લેસમાં આપણે જે અત્યારે જે જગ્યાએથી આપણે રિટર્ન ભરી રહ્યા છીએ એ પ્લેસનું નામ લખવાનું હોય છે. પછી અહીંયા પ્રોસીડ ટુ પ્રિવ્યુ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તેથી આપણને અહીંયા પ્રિવ્યુ અને સબમિટ યોર રિટર્ન, તો અહીંયા આપણને આખી આપણી બધી જ ડિટેલ મસ્ત રીતે અહીંયા શો થઈ જશે અને અહીંયા બધી જ ડિટેલ કે આપણે કઈ રીતે અને શું રિટર્ન અને આપણે બિઝનેસની ઇન્કમ કેટલી છે એ બધી જ અહીંયા વસ્તુ શો થઈ જશે. ઓફિશિયલ લેટરમાં અહીંયા આપણને આખું રિટર્ન પ્રિવ્યુ થઈ જશે. તો અહીંયા આપણી બધી જ ડિટેલ છે એ બરોબર છે કે નહીં એ આપણે કન્ફર્મ કરી લેવાની છે અને કન્ફર્મ કર્યા બાદ અહીંયા આપણે શું કરવાનું છે, પ્રિવ્યુ નેક્સ્ટ પ્રિવ્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે, તો અહીંયા જો વેલિડેશન સક્સેસફુલ લખેલું આવી ગયું છે કે ભાઈ આપણું રિટર્ન છે એ અહીંયા સબમિટ થઈ ગયું છે. પણ હવે આપણે પ્રોસીડ ટુ વેરિફિકેશન ઉપર આપણે ક્લિક કરશી એટલે આપણને શું વેરીફાઈ કરવાનું કહેશે, ઓનલાઈન વેરીફાઈ. તો અહીંયા આપણા મોબાઈલ નંબર સાથે ઈ વેરીફાઈ કરવાનું હોય તો અહીંયા લખેલું હોય કે ભાઈ આપણે છે એ આધાર કાર્ડનો મોબાઈલ નંબર જે એટેચ હોય એમાં આપણે ઓટીપી લઈ આવીને આપણે કરવું છે કે પછી અહીંયા ઈ વેરીફાઈ 30 દિવસ સુધીમાં સબમિટ કરવાનું હોય અથવા તમારે ડિજિટલ સિગ્નેચર હોય એનાથી પણ આપણે ઈ વેરીફાઈ કરી શકીએ. તો અહીંયા 30 દિવસ સુધીમાં નહીં પણ આપણે અત્યારે જ કરી દઈએ એટલે કાંઈ વાંધો આવે નહીં. ઓકે, તો અહીંયા આપણું ઈ વેરીફાઈ સક્સેસફુલી થઈ જશે. અહીંયા સબમિટ દબાવી. તો યુ હેવ સક્સેસફુલી ફાઇલ્ડ વેરીફાઈડ યોર રિટર્ન. તો અહીંયાથી આપણે જો ડાઉનલોડ રિસીપ્ટ છે એ અહીંયા કરી શકીએ છીએ અને આપણે આખું આપણું રિટર્ન છે એ આપણે ડાઉનલોડ કરી શકશું. તો આ રીતે તમને ખબર પડી કે આપણે કઈ રીતે આપણે આઈટી રિટર્ન છે એ આપણે ફાઇલ કરવાનું અને આટલા જ થોડાક 6 સ્ટેપમાં આપણે આખું આપણે જાતે જ આપણી સાથે આને આપણી ઘરેથી આપણે રિટર્ન ફાઇલ કરી શકીએ. તો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોમાં લાઈક કરી દેજો અને કાંઈ પણ ન સમજાતું હોય તો તમારે કોમેન્ટમાં કહી શકો છો કે ભાઈ આ વસ્તુ અમને ન સમજાણી. બાકી આપણે મળીએ આપણે કંઈક આવા જ નવા ટોપિક સાથે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.